ભારતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ જે છે એ વધતું રહ્યું છે. એવામાં આપણે આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે અલગ અલગ નવા નુસ્ખા અજમાવતા હોઈએ છીએ અને છેલ્લા ઘણા સમયથી ઘણી એવી સ્ટડી પણ સામે આવી છે. હવે અમુક સ્ટડીમાં એવો ખુલાસો થયો છે કે આપણે ઉપવાસ કરીએ છીએ, જે ફાસ્ટિંગ કરીએ છીએ, તેના કારણે આપણે હાર્ટ એટેક આવી શકે છે. તેની સામે બીજી ઘણી એવી સ્ટડીમાં એવા પણ ખુલાસા થયા છે કે ઉપવાસને કારણે જે અચાનક જ આપણું હાર્ટ ફેલિયર થઈ જાય છે એ અટકી શકે છે અને આપણે હાર્ટ એટેકથી પણ બચી શકીએ છીએ. એવામાં ઉપવાસ આપણે કરવો જોઈએ કે ના કરવો જોઈએ અને ઉપવાસને કારણે આપણે હાર્ટ એટેક આવવાની શક્યતા કેટલી છે એના વિશે તો ચર્ચા કરીશું. સાથે જ ઉપવાસથી આપણા શરીરને બીજા કયા કયા ફાયદા થાય છે અને આપણે ઉપવાસ કેવી રીતે અને કયા સમયે કરવો જોઈએ એ બધા વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી લઈશું. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર અને મારું નામ છે મેઘા. હવે આપણા ભારતમાં આપણે જે ઉપવાસ કરીએ છીએ એક શ્રદ્ધાનો વિષય છે અને ઘણા લોકો અમુક તહેવારો પર ઉપવાસ કરતા હોય છે. અમુક લોકો જે છે એ અઠવાડિયામાં અમુક દિવસો પર ઉપવાસ રાખતા હોય છે અને ખાસ કરીને અત્યારે તો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે જેનું નામ છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. એટલે કે આ જે ફાસ્ટિંગ છે એમાં તમે એવું કરી શકો છો કે આખા દિવસમાં તમે અમુક જ કલાકમાં થોડી વસ્તુઓ ખાઈ શકો છો અને એ સિવાય બાકીના કોઈ પણ કલાકમાં તમે કંઈ પણ વસ્તુ નથી ખાઈ શકતા. હવે જે સ્ટડી બહાર આવી છે આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને લઈને સામે આવી છે કે એમાં કહેવામાં આવ્યું છે તો આ ફાસ્ટિંગને કારણે તમારામાં હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. હવે તેની સામે જે આપણે રેગ્યુલર ઉપવાસ કરીએ છીએ એટલે કે આપણે આખો દિવસ કંઈ નથી ખાતા અને બાકીના 5 કે 6 દિવસ આપણે જે અઠવાડિયાના ખાઈ લઈએ છીએ એ જે રેગ્યુલર ઉપવાસ છે તેના કારણે એવી સ્ટડીમાં ખુલાસો થયો છે કે આને કારણે તમારામાં જે હાર્ટ એટેકનો અને અચાનક હાર્ટ ફેલિયરનો ખતરો છે એ ઘટી શકે છે. હવે આ જે સ્ટડી છે અમેરિકન હાર્ટ એસોસિએશને બહાર પાડી હતી. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત ઉપવાસ કરવાથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. એટલું જ નહીં, નિયમિત ઉપવાસ હાર્ટ ફેલિયરના ઓછા દર અને લાંબા આયુષ્ય સાથે પણ સંકળાયેલું છે અને જે ઉપવાસ છે એ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને પણ આરામથી દૂર કરી શકે છે. હવે ઘણા લોકો માટે આ જે ઉપવાસ છે, જે વ્રત છે એ શ્રદ્ધાનો વિષય હોય છે, પરંતુ તેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ અનેક ફાયદા છે. ખાસ કરીને ઉપવાસ કરવાથી આપણું પાચન તંત્ર સારું થાય છે, સાથે જ આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે એ પણ સારું એવું સુધરે છે. આટલું જ નહીં, ઉપવાસ કરવાથી આપણી જે બોડી છે એ પણ સારી રીતે ડિટોક્સ થઈ જાય છે. હવે આખા અઠવાડિયામાં આપણે બહારનું ઘણું બધું જંક ફૂડ ખાતા હોય છે, એટલા માટે આપણા શરીરમાં ઘણા બધા ઝેરી પદાર્થો પણ ભેગા થઈ જતા હોય છે. એવામાં જો તમે આખા અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ કરી લો છો ને તો આ જે ઝેરી તત્વો છે એ પ્રવાહી આપણે જે પીએ છીએ તેના કારણે આપણા શરીરની બહાર આરામથી આવી શકે છે અને આપણે સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકીએ છીએ. આ સિવાય જે ઉપવાસ કરવાથી આપણું વજન પણ ઓછું થઈ શકે છે. હવે સામાન્ય રીતે આપણે જે વસ્તુ ખાઈએ છીએ અને આપણે સારી રીતે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા તો આ જે વસ્તુ આપણે ખાઈએ છીએ, જે ઉર્જા બને છે એ બધી ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે. પરંતુ જો તમે એક દિવસનો ઉપવાસ કરો છો, એક દિવસ ભૂખ્યા રહો છો તો જે ચરબી બની ગઈ છે એ ફરીથી ઉર્જામાં પરિવર્તિત થઈ જશે અને આ ઉર્જાનો જે સંચય છે તમારું શરીર આરામથી કરી શકે છે. અને આ ઉપવાસ કરવાને કારણે તમારું જે બેડ કોલેસ્ટ્રોલ છે એ પણ ઘણું કંટ્રોલમાં આવી શકે છે અને આને જ કારણે તમારું હૃદય પણ સ્વસ્થ રહી શકે છે. ટૂંકમાં એક દિવસનો ઉપવાસ કરવાથી તમે હાર્ટ એટેકના ખતરાથી બચી શકો છો. હવે ખાસ જરૂરી એ વસ્તુ છે કે તમે જે ઉપવાસ કરો છો એ કેવી રીતે કરો છો. હવે જો તમે કટકે ઉપવાસ કરતા હોય એટલે કે દિવસમાં અમુક ભાગમાં તમે થોડું ખાઓ છો અને પછીના કલાકમાં તમે કશું નથી ખાતા તો આને કારણે તમે બીમાર પડી શકો છો. પરંતુ જો તમે સારો એવો ઉપવાસ કરો છો એટલે કે અઠવાડિયામાં તમે 6 દિવસ જેટલું પણ તમને હેલ્ધી વસ્તુઓ ખાઓ છો એ ખાઈ લો છો, પરંતુ 7મે દિવસે તમે એક દિવસ માટે ઉપવાસ કરો છો અને આ ઉપવાસમાં પણ તમે કોઈ તળેલી કે તીખી વસ્તુ નથી ખાતા. હવે આ ઉપવાસ દરમિયાન જો તમે ફ્રૂટનું સેવન કરો છો અને બીજી ડેરી પ્રોડક્ટનું અને જે હેલ્ધી વસ્તુ છે તેનું સેવન કરો છો તો તમે ફિટ રહી શકો છો. અને ખાસ ધ્યાન રાખો કે ઘણા લોકો નિર્જલા ઉપવાસ કરતા હોય છે તો એમને ક્યારેય પણ એવું ના કરવું જોઈએ. હવે જે દિવસે તમે ઉપવાસ કરો છો એ દિવસે તમારે થોડા પ્રમાણમાં પાણી, જ્યુસ અને જે ફ્રૂટ્સ છે એ ખાતું રહેવું જોઈએ. આને જ કારણે તમારા શરીરમાં જેટલા પણ ઝેરી પદાર્થો છે એ તમારા શરીરની બહાર નીકળી જશે. અને ખાસ ધ્યાન રાખો કે જે દિવસે તમે ઉપવાસ કરો છો એ દિવસે જો તમને ભૂખને કારણે જરા પણ ચક્કર આવવા લાગે અથવા તો માથું દુખવા લાગે, આ સિવાય શરીરમાં બીજા કોઈ પણ લક્ષણો તમને ફીલ થવા લાગે ને તો તુરંત જ તમારો જે ઉપવાસ છે તમારે તોડી નાખવો જોઈએ અને તુરંત જ તમારે કંઈક ને કંઈક જમી લેવું જોઈએ. એટલે જો તમે ઉપવાસ કરો છો તો ખાસ ધ્યાન રાખો કે એ દિવસે તમારે બીજું કશું પણ ન ખાવું જોઈએ. હવે બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.